આ કાર્યક્રમના પ્રાયોજક નિયામા જેલ બાર स्किन कंडीशनर्स साथे जो समझे आपके अमूल्य सपनों का मूल्य। ફ્રેન્ડ, સ્વાગત છે તમારું તમારા પોતાના શો ખાના ખજાનામાં અને હું છું તમારી આફ્ટરનૂન દોસ્ત દીપાલી ગઢવી। ફ્રેન્ડ્સ, આમ તો શ્રાવણ માસને તહેવારોનો માસ તો કહેવાય જ છે। ખાના ખજાનામાં આપણે કેટલા બધા તહેવારો ઉજવ્યા। 15મી ઓગસ્ટ, રક્ષાબંધન, સાથે જન્માષ્ટમી અને સાથે ફરાળી વાનગીઓ તો ખરી જ। અને આજે પણ શીખવાની છે એક ખાસ મીઠાઈ। તહેવારો પતી ગયા તો શું છે, અને સાથે સાથે જૈનોનો તહેવાર આવી રહ્યો છે પર્યુષણ, તો તેને ધ્યાનમાં રાખીને શીખીશું એક સરસ મજાની મીઠાઈ। અને આ બંને રેસીપી બનાવવા માટે આજે આપણી સાથે કોણ જોડાયા છે, ચલો તમને મળી રહીએ। તો ફ્રેન્ડ્સ, ખાના ખજાનામાં આપણે જન્માષ્ટમીના પર્વને તો ઉજવી લીધું અને આજે પણ શીખવાની છે એક ખાસ વાનગી, અને તેના માટે આપણી સાથે જોડાયા છે કુકિંગ એક્સપર્ટ ગીતાબેન। તો ચલો તેમને મળી લઈએ। હેલો ગીતાબેન, કેમ છો તમે? એકદમ ફાઇન। ઓકે, સૌપ્રથમ ખાના ખજાના શોમાં સ્વાગત છે તમારું। થેન્ક યુ। અચ્છા, ખાના ખજાનામાં જ્યારે તમે આવી ગયા છો તો સૌપ્રથમ તો એ જણાવો કે કુકિંગ પ્રત્યેનો લગાવ એટલે કે શોખ કઈ રીતના ડેવલપ થયો તમારો? કુકિંગ પ્રત્યે તો મારું ફેમિલી આખું એકદમ ફૂડી છે, અને સેકન્ડ મારા હસબન્ડ એકદમ ફૂડી છે। ઓકે, એટલે કુકિંગમાં ઇન્ટરેસ્ટ વધારે, અને એમાં પણ સ્વીટમાં સૌથી વધારે ઇન્ટરેસ્ટ। અને સ્પેશિયલી જ્યારે હસબન્ડ થોડા ફૂડી હોય તો કંઈ ના કંઈ એક્સપેરિમેન્ટ તો કરતા જ રહેવા પડે। અચ્છા, તો એવી કઈ વાનગી કે જે તમારા ફેમિલી મેમ્બર્સને સૌથી વધારે તમારા હાથની ભાવતી હોય? કોઈ પણ બે વાનગી? ઘણી બધી, જેમ કે મોહનથાળ, ઓકે, ફ્રેશ કોકોનટ બરફી, જે આજે આપણે બતાવશું। ઓકે, એટલે તમારું સ્વીટ્સમાં જે છે એ વધારે ડેડિકેશન છે? યસ, ઠીક છે। તો આજે તમે જેમ જણાવ્યું કે એક બરફી બનવાની છે, તો આ જ રેસીપી સિલેક્ટ કરવાનો કોઈ ખાસ પર્પઝ તમારો? આ એકદમ ન્યૂ રેસીપી છે ને મારું પોતાનું ક્રિએશન। ઓકે, કે આપણે ટોપરા પાક તો બનાવતા જ હોઈએ, જે ડ્રાય કોકોનટમાંથી બને છે। બિલકુલ। અને આ એકદમ ફ્રેશ કોકોનટથી બને છે। હા, કેમ કે બરફી જે છે એ અલગ અલગ પ્રકારની ચોકલેટ બરફી છે, બીજી બી અલગ ફ્લેવરમાં, પણ કોકોનટ બરફી છે એ આજે એક ખાસ રેસીપી બનવાની છે અને તમારું પોતાનું ઇનોવેશન છે, તો ડેફિનેટલી તમે ઇન્ટરેસ્ટથી જ બનાવી હશે। તો એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે એકવાર જણાવી દો। ઓકે, એના માટે છે ફ્રેશ કોકોનટ છીણ, ઓકે, કન્ડેન્સ મિલ્ક, ખાંડ, એલચી પાવડર અને ઘી। ઓકે, આમ તો એક ઓથેન્ટિક સ્વીટ માટે જોવા જઈએ તો ઘણા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા હોય આપણે, અને પ્રોસેસ પણ લાંબી હોય, પણ પર્ટિક્યુલર આ સ્વીટ માટે તો આપણે ખૂબ જ લિમિટેડ ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે। હા, સૌથી પહેલાં આપણે પેન ગરમ કરી અને ઘી નાખશું। બિલકુલ, આપણે પેન થોડું ગરમ કરી લઈએ। હા, અને હવે એમાં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી છે એ એડ કરી દઈશું। હા, બિલકુલ, એક સ્વીટ બની રહી છે તો દેશી ઘીમાં જ બનશે। હા, અને એનો એક અલગથી ટેસ્ટ મળે છે આપણને, કે જે સ્વીટને વધુ ટેસ્ટી અને ડિલિશિયસ બનાવતી હોય છે। ઓકે, ઘી સહેજ ગરમ થઈ ગયું છે। હા, તો હવે આપણે એમાં ફ્રેશ કોકોનટ છીણ એડ કરી દઈએ। ઓકે, કોકોનટનું છીણ ફ્રેશ જ લીધું છે? હા, ઓકે, અને 1 કપ જેટલું છે। રાઈટ, મીડિયમ ટેમ્પરેચર પર રાખીને જે કોપરાનું છીણ છે લગભગ 1 કપ જેટલું એને આપણે એડ કરી દીધું છે। એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ કે જેની ફ્લેવર જ આપણને બરફીમાં જોઈએ છે, હા, એ આપણે આ રીતના એડ કરીને બરાબર રીતના મિક્સ કરી લેવાનું છે। ઓકે, સ્લો ફ્લેમ રાખવાની અને એને શેકી લેવાનું છે ઘીમાં। બિલકુલ, અને બરાબર રીતના શેકી લઈએ। અને કઈ રીતે ખબર પડશે ગીતાબેન કે આ બરાબર શેકાઈને તૈયાર છે? એનું જે મોઇશ્ચર હોય ને એકદમ ડ્રાય થઈ જશે ઘીમાં, હા, અને લાઇટ બ્રાઉન જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકાવા દેવાનું છે। બિલકુલ। અચ્છા, જે રીતના આજે તમે તમારું એક ક્રિએશન બનાવો છો કોકોનટની બરફી, હા, તો એવી રીતના હમણાં જ તહેવાર ગયો જન્માષ્ટમીનો, તો કઈ એવી સ્પેશિયલ રેસિપી કે મીઠાઈ હતી કે જે તમે બનાવેલી ઘરે? મીઠાઈઓ તો ઘણી બધી, અને છોકરાઓને ભાવે એવા ચોકલેટ બોલ્સ, વાવ, અને સ્પેશિયલ કૃષ્ણ માટે મટકા કેક। મટકા કેક? યસ। હા,
તો તમને આ રીતના આઈડિયાઝ કઈ રીતના આવે, એટલે કે તમારા ઘરમાં જે રીતે તમે કીધું લોકો ફૂડી છે, પણ ફૂડી હોવું અને તમારા એક્સપેરિમેન્ટને બરાબર રીતના સહારવા એ બંને વસ્તુ અલગ છે. તો કઈ રીતના તમને એનું ઇન્સ્પિરેશન મળે છે કુકિંગનું? એમાં તો વાત કરું ને તો મારા બંને બાળકો પણ એટલા બધા ફૂડી, અને એ લોકો પણ ઘણીવાર મને બધા આઈડિયાઝ આપતા હોય છે કે મમ્મી આ કર, એમાં વધારે સારું લાગશે. અચ્છા, એટલે એ લોકોને પણ જ્યારે બહાર જતા હોય ફ્રેન્ડ સાથે તો કંઈ ની કંઈ વાત થાય તો ક્યારેક આપણને નાના બાળકો પાસેથી પણ સારા એવા આઈડિયા મળી રહેતા હોય છે. હા, ચોક્કસ. ઠીક છે, તો આ રીતના આપણે કોપરાને બરાબર મિક્સ કરી લેવાનું છે. હા, એકદમ ડ્રાય થઈ જવા આવે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે. અને હવે દીપાલી આપણે એમાં નાખી દઈએ અડધો કપ જેટલી ખાંડ છે. બિલકુલ, એ એડ કરી દેવાની છે. એક મીઠાઈ બની રહી છે તો ખાંડ વગર તો અધૂરી જ લાગે. અધૂરું. અચ્છા, અને ખાંડનું પ્રમાણ કેટલું? અડધો કપ. ઓકે. એ ખાંડ એટલા માટે કે આપણે એને કેરેમલાઇઝ કરીએ છીએ. હવે એનું ડ્રાય થઈ ગઈ છે. અચ્છા, એટલે આપણે ખાંડ અંદર એડ કરી છે. ખાંડની જગ્યાએ, કેમ કે આજકાલ લોકો એટલા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે, ખાંડ કેટલાક લોકો પ્રિફર નથી કરતા, તો એના બદલે આપણે શું લઈ શકીએ? એના બદલે તમે ડાયટ શુગર લઈ શકો. ઓકે, તો એ હેલ્થમાં બી. હા. અચ્છા, અને જસ્ટ સપોઝ આપણે ખાંડના બદલે હની કે ગોળ લેવો હોય તો લઈ શકાય? તો હની લઈ શકાય. અચ્છા, પણ હા, એના લીધે ટેસ્ટમાં નક્કી થોડો ફેરફાર, એટલે જે આપણને એક ઓથેન્ટિક ટેસ્ટ મળવો જોઈએ એ મે બી આપણને ના મળી શકે. હા, એ ના મળી શકે. બીજી વસ્તુમાં એને સાચવવા માટે ખાંડ જરૂરી છે. અચ્છા, એ તમે 1 વીક સાચવી શકો. ઓકે. આમ પણ મીઠાઈની વાત કરીએ તો વાર પરવડે કે પછી કોઈ સિઝનમાં કોઈ સ્પેશિયલ ઓકેઝન હોય ત્યારે જ બનતી હોય, તો થોડું પછી સારું ખાવું હોય તો થોડું કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે. અને બીજી એક બહુ જ સારી વાત તમને કહું દીપાલી, કે અમે કાઠી દરબારોમાં સ્વીટ વિના બધું જ ભોજન નકામું. સાચી વાત છે, કેમ કે ગમે એટલું સારું સબ્જી બન્યું હોય કે દાળ તમે સારી એવી બનાવી હોય મસાલેદાર, પણ સ્વીટ તો હોવી જ જરૂરી છે. છેલ્લે સ્વીટ તો જોઈએ જ. એના વિના જમવું અધૂરું છે. બિલકુલ. એટલે જ આજે આપણે ખાના ખજાનામાં સરસ મજાની એક સ્વીટ શીખી રહ્યા છે, અને જેમાં આપણે ખાંડ નાખીને પ્રોપર વેથી એને કેરેમલાઇઝ કરી લીધી છે. ઓકે, તો હવે આપણે મિક્સરને બરાબર રીતના હલાવી લીધું છે. તો ખાંડ છે પ્રોપર વેથી કેરેમલાઇઝ થઈ ગઈ. ઓકે, તો હવે શું એડ કરીશું? હવે આપણે અડધો કપ જેટલું કન્ડેન્સ મિલ્ક એડ કરીએ. અચ્છા, અને આમ જોવા જઈએ તો કન્ડેન્સ મિલ્ક છે એ થોડી સ્વીટનેસ અને બાઇન્ડિંગ માટે પણ આપણે યુઝ કરતા હોઈએ, અને એની જગ્યાએ આપણે દૂધ લઈ શકીએ આ સ્વીટમાં? ના, તો પછી આપણે દૂધ જો લેવું હોય ને તો આપણે એમાં માવો એડ કરવો પડે. અચ્છા, એટલે થોડું થીક થાય. હા, થિકનેસ માટે આપણે કંઈક ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવા પડે. ઠીક છે, કન્ડેન્સ મિલ્ક એડ કરી લઈએ. હા, અડધો કપ જેટલું કન્ડેન્સ મિલ્ક છે એ એડ કરી દઈએ. ઓકે, 1 કપ કોપરું લીધું છે, સાથે અડધો કપ જેટલી ખાંડ અને ½ કપ જેટલું કન્ડેન્સ મિલ્ક. હવે એને પણ બરાબર રીતના મિક્સ કરી દઈશું. ઠીક છે, એના લીધે થિકનેસ તો આવી જ છે, સાથે કલર બી સારો એવો આપણને મળી ગયો છે, અને ટેસ્ટમાં પણ એટલી જ ફાઇન લાગશે. ઓકે, તો જે રીતના કોઈ બી સ્વીટ બનાવતા હોઈએ તો એની પ્રોસેસમાં પણ અલગ અલગ રીતે આપણે ધ્યાન રાખવું જોઈએ. જે રીતના મિક્સ કરવાનું હોય તો એક જ સાઈડથી મિક્સ કરવાનું, કે પછી એક ઘટ કન્સિસ્ટન્સી જોઈએ, તો આમાં એવું કંઈ ધ્યાન રાખવાનું છે? ના, પણ આપણે સતત હલાવતું તો રહેવું જ પડે, કે કન્ડેન્સ મિલ્ક નાખ્યા પછી વધારે ધ્યાન રાખવાનું. ઓકે, કે થોડું પણ નીચે ચોંટી ન જાય, બેસે નહીં, તો એનો ટેસ્ટમાં ફેર પડી જાય, કેમ કે ફ્રેશ કોકોનટ છે ને એટલે. ઓકે, થઈ ગયું છે આ. રાઈટ. હવે આપણે એમાં એલચી પાવડર નાખીએ. બિલકુલ, ½ ટીસ્પૂન જેટલું એલચી પાવડર. એલચીની પણ એક અલગ જ ફ્લેવર હોય છે, અને સ્વીટમાં તો જોઈએ જ. હા, સ્વીટમાં જોઈએ, અને એનો ટેસ્ટ જે છે બધું એન્હાન્સ કરતી હોય સ્વીટનો. અને જે રીતના કોઈ પણ ફેસ્ટિવલમાં જો કોઈ બનાવે કે કોઈ સ્પેશિયલ ડેમાં બનાવે, જો આ જ મીઠાઈ છે ને વધુ આપણે રીચ બનાવવી હોય તો બીજું શું એડ કરી શકીએ આમાં? બીજું આપણે ડ્રાયફ્રૂટ્સ નાખી શકો તમે. અચ્છા, રાઈટ.
ડ્રાયફ્રૂટ્સ છે, કોઈ બરફીમાં તૂટી ફૂટીનો પણ યુઝ થતો હોય છે. હા, પણ હા, આ કોકોનટ બરફી છે એટલે એમાં પછી જો એની ફ્લેવર આવશે તો આનો કોકોનટનો જે ટેસ્ટ છે દબાઈ જશે. હા, એ દબાઈ જશે. એટલે ડ્રાયફ્રૂટ્સ કદાચ નાખીએ તો પણ એ બહુ જ ઓછા, ફક્ત ડેકોરેશન માટે. ઓકે, હવે થઈ ગઈ છે આ બેટર રેડી. બેટર તૈયાર છે. હા, હવે ગ્રીસ કરેલી પ્લેટ લઈ લઈએ. હા, અને બેટર એમાં પાથરી દઈએ. બિલકુલ બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે ગ્રીસ કરેલી પ્લેટમાં એને નીકાળી લઈશું. હા, ઓકે, અને તરત જ નીકાળી લેવું બેટર રહેશે, સો દેટ પેનમાં એ સ્ટીક થઈ જવાનો ડર ના રહે. આ રીતે આપણે પ્લેટમાં લઈ લઈએ. બિલકુલ આ રીતના નીકાળીને એને બરાબર રીતના સ્પ્રેડ કરી લઈશું. હા, અને ગ્રીસ કરેલી એક પ્લેટ છે એટલે પ્લેટમાં પણ સ્ટીક થઈ જવાનો ડર બિલકુલ નહીં રહે. અને થોડું સ્વીટ તમે કોઈ પણ લો, એને થોડી ઉતાવળ તો રાખવી જ પડે. હા, ઠીક છે. આ રીતના આપણે એને બરાબર રીતના સ્પ્રેડ કરી લઈશું. અને જે ગ્રીસ કરેલી પ્લેટ છે એની સાઈડથી પણ આપણે એને પ્રોપર વેથી સ્ટીક કરી લીધું છે. અચ્છા, આ રીતના આપણે એને એક પ્લેટમાં સ્પ્રેડ તો કરી લીધું છે. તો હવે એને રૂમ ટેમ્પરેચર સુધી ઠંડુ થવા દેવાનું છે આપણે. હા, એને અડધો 1 કલાક જેટલું. અચ્છા, અડધો કલાક થવા દેવાનું. ઠીક છે. હવે આપણે એને કટ કરી લઈએ અને પછી એના પર વરખ લગાડશું. બિલકુલ કટ કરી લઈએ એને, કેમ કે ઓલમોસ્ટ ઠંડુ થવાયું છે. તો એને પહેલા આપણે કટ કરી લઈશું. ઓકે, આ રીતના આપણે એને એક સરખા પીસીસ થાય એ રીતે આપણે કટ કરી લેવાનું છે. ઠીક છે. તો અત્યારના રૂમ ટેમ્પરેચર જેટલું ઠંડુ તો થઈ જ ગયું છે. તો કટિંગ થઈ ગયું, ત્યારબાદ આપણે વરખ લગાવી લઈએ. હવે વરખ લગાવી દઈએ. શ્યોર. આ રીતના આપણે ગાર્નિશિંગ માટે વરખ યુઝ કરીશું. હા, જો વરખથી ગાર્નિશિંગ ના કરવું હોય કે ડેકોરેટ ના કરવું હોય તો આપણે બીજી કોઈ પણ રીતના એને ડેકોરેટ કરી શકીએ. તમે ડ્રાયફ્રૂટ લઈ શકો. હા, અને બહુ ઓછા પ્રમાણમાં. ડિપેન્ડ છે કે તમારે કઈ રીતનું એનો લુક આપવો છે. આપણે આ રીતના થોડા પીસીસ જે છે એના ઉપર લગાવી દીધા છે. ઠીક છે. સર્વિંગ કરવા માટે તૈયાર છે. હા, યસ, બિલકુલ રેડી છે. દીપાલી, હવે પ્લેટ આપી દો, સર્વ કરીએ. શ્યોર, એક પ્લેટ આપી દઉં છું કે જેમાં તૈયાર કરેલી કોકોનટ બરફી આપણે સર્વ કરી લઈશું. હા, ગાર્નિશિંગ તમે 2 રોઝ ફ્લાવરથી કરી છે પ્લેટને. એક રેડ રોઝ અને યલો રોઝ, અને તેમાં કટ કરેલા અને પ્લસ વરખથી આપણે જે ડેકોરેટ કર્યું છે તેવા મીઠાઈના પીસીસ એટલે કે કોકોનટ બરફીના પીસીસને આપણે સર્વ કરી લઈશું. અને સર્વમાં તમે જેટલા પણ મેમ્બર્સ હોય, ફેમિલી મેમ્બર્સ, એ પ્રમાણે પીસીસને સર્વ કરી શકો છો. ઠીક છે. ઓકે, એક એવી મીઠાઈ કે જે તમે ફેસ્ટિવલમાં ખાઈ શકો, કોઈ સ્પેશિયલ ડેમાં ખાઈ શકો, એ ખાવા માટે તૈયાર. ઓકે, રેડી છે ફ્રેશ કોકોનટ બરફી. રાઈટ. તો ફ્રેન્ડ્સ, કોઈ સ્પેશિયલ દિવસ પર, તહેવારમાં કે રેગ્યુલર દિવસમાં તમે જે મીઠાઈ બનાવી શકો એવી એક સરસ મજાની સ્વીટ તમારા માટે તૈયાર કરાવી દીધી છે. તેની રીત લખાવીશ, બટ આફ્ટર ધીસ વેરી શોર્ટ બ્રેક. ફિયામા ડીવલ્સ આમાં છે 25 ગ્રામ શાહ જેલ અને સ્કિન કન્ડિશનર્સ, માઇલ્ડ અને જેન્ટલ ફિયામા જેલ બાર સ્કિન કન્ડિશનર્સ સાથે. રાઈટ ડિસિઝન લેવાનું ને જલસાથી ભરી રહેવાનું, ટ્રસ્ટ અને ક્વોલિટી ચકાસી મજાનું ઘર લેવાનું, દરિયાને બજેટમાં કોમ્પ્રોમાઇઝ નહીં રહેવાનું. એટલે કે અરે ના રે, અરે હા કહેવાનું, અરે ના રે, અરે હા કહેવાનું. અફોર્ડેબલ હાઉસિંગ અને ક્વોલિટીનો પર્યાય એટલે એમએ કન્સ્ટ્રક્શન. सर दर्द है, कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा. सर्दी सरदर्द की खास गोली सुपर वन एक्स्ट्रा. વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન ખાના ખજાના. તો લખી લો ફ્રેશ કોકોનટ બરફી બનાવવાની રીત. કોપરા બરફી બનાવવા માટે દેશી ઘી 2 ટેબલસ્પૂન, કોપરાનું છીણ 1 કપ, ખાંડ અડધો કપ, કન્ડેન્સ મિલ્ક અડધો કપ, એલચી પાવડર ચપટી, ગાર્નિશિંગ માટે વરખ અને ગુલાબના ફૂલ.
કોપરા બરફી બનાવવા માટે સૌપ્રથમ પેન ગરમ કરીને તેમાં દેશી ઘી એડ કરીને ગરમ કરી લો. ઘી ગરમ થઈ ગયા બાદ તેમાં ફ્રેશ કોકોનટનું છીણ નાખીને બરાબર હલાવી લો. છીણ થોડું ડ્રાય થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ નાખીને થોડીવાર કૂક કરી લો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક એડ કરીને થોડીવાર મિક્સ કરી લો. મિક્સર થોડું ઘટ થઈ જાય ત્યારબાદ તેમાં એલચી પાવડર નાખીને થોડીવાર હલાવી લો અને તૈયાર કરેલા મિક્સરને ઘીથી ગ્રીસ કરેલી પ્લેટમાં સ્પ્રેડ કરીને થોડીવાર ઠંડુ થવા દો અને તેને કટ કરીને પીસીસ પાડી લો. ત્યારબાદ તૈયાર કરેલ કોપરા બરફી પર વરખ લગાવીને ગાર્નિશિંગ કરીને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લો. તો તૈયાર છે કોપરા બરફી. ફ્રેન્ડ્સ, ગીતાબેન મીઠાઈમાં એક્સપર્ટ છે. એમને એક મીઠાઈ આપણને શીખવાડી દીધી. હવે નેક્સ્ટ રેસીપી કઈ છે, મીઠાઈ છે કે પછી કે બીજું કંઈ શીખવાડે છે, તેમને જ પૂછી લઈએ. ઓકે ગીતાબેન, તો તમે જેમ જણાવ્યું કે તમારો જે ઇન્ટરેસ્ટ છે એ સ્વીટ બનાવવામાં વધુ છે કુકિંગમાં જો વાત કરીએ તો જે બીજી રેસીપી છે એ સ્વીટ જ હશે કે બીજું શીખવાડવાના છો? નહીં, આપણે સ્વીટ જ બનાવશું. ઓકે. સ્વીટ છે શાહી ખાજા. અચ્છા, જે ખાજા જનરલી આપણે જોઈએ તો પર્યુષણનો તહેવાર આવે તો આપણને બાર સ્ટોલમાં ને વધારે જોવા મળતા હોય અને નહીં તો આપણે મીઠાઈ તરીકે પણ એનો ઉપયોગ કરતા હોઈએ. ઠીક છે, તો કેટલી વારમાં બનાવી લેશો? 20 મિનિટ લાગશે. ઠીક છે, તો એના માટે તમે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ લીધા છે એકવાર જણાવી દો અમને. ઓકે, એના માટે કણક તૈયાર કરેલી છે મેંદાના લોટની, ખાંડ છે ચાસણી માટે, કેસર છે ફ્લેવર માટે અને ડેકોરેશન માટે ગુલાબની પાંદડી. ઓકે, બહુ જ લિમિટેડ ઇન્ગ્રીડિયન્ટ્સ છે અને મેઇન વાત તો એ કે ઘરે ઇઝીલી અવેલેબલ હોય એ વાત છે. બધા દરેક વસ્તુ આપણને ઘરમાંથી જ મળી રહે, ઇઝીલી મળી રહે એવી જ લીધી છે. ઠીક છે, તો શરૂ કરીએ બનાવવાનું. ચોક્કસ. સૌ પ્રથમ શું કરીશું? સૌથી પહેલા આપણે કણક બાંધી છે મેંદાના લોટની. અને કણક કેવી રીતે બાંધી છે એકવાર અમને જણાવી દેશો? મેંદાનો લોટ લીધો છે 1 કપ જેટલો. એમાં 3 ટેબલ સ્પૂન ઘી અને 3 ટેબલ સ્પૂન તેલ. અચ્છા, ઇક્વલ લેવાનું છે બંને. ઓકે. અને બરાબર મોણ દઈ અને પાણીથી મીડિયમ કણક બાંધી લેવાની છે. અચ્છા, પાણીથી બાંધવાની છે. અને એવું ધ્યાન રાખવાનું છે કે થોડો લોટ જે બાંધ્યો છે ઢીલો હોવો જોઈએ કે પછી થોડો ટાઈટ હોવો જોઈએ? હા, એનું તો ખાસ ધ્યાન રાખવાનું કેમ કે મેં પહેલા પણ કીધું કે સ્વીટ છે એટલે સ્વીટ જે ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ હોય અને ઇઝીલી બનતી હોય પણ એમાં ધ્યાન તમારે બહુ જ રાખવું પડે. તો આપણે ખાજા માટે કેવી કણક તૈયાર કરવાની છે? મીડિયમ, આપણે પરોઠા માટે જે કરીએ ને એવી, એ જ કન્સિસ્ટન્સી વાળી. ઠીક છે, તો હવે શું કરીશું? જે આપણે કણક તૈયાર કરી છે, કણક તૈયાર કરી છે એને 15-20 મિનિટ રહેવા દેવાની અને પછી એના ખાજા વાળી લેવાના હાથથી. ઓકે, તો એમાંથી આપણે ખાજા વાળી લઈએ. અને એક પોર્શન માટે અત્યારના કેટલા પીસીસ તૈયાર કરી રહ્યા છે આપ? 3 પીસ કરીએ. ઓકે, કરી લઈશું. અને ખાજા જે રીતના મળતા હોય છે એ રીતના રાઉન્ડ શેપમાં આપણે એને બહાર જે આપણે મળે છે ને એ જ રીતે થોડું હાથથી મસળી લેવાનું કે એને બહારની સાઈડ ક્રેચીસ ના પડે. બિલકુલ. અને આ પછી આપણે પેંડાની જેમ વાળીને થોડું પ્રેસ કરી લેવાનું. ઓકે. અને એટલી થીક પણ નથી રાખી આપણે કન્સિસ્ટન્સી, મીડિયમ રાખી છે. પેંડાની સાઈઝ જ છે. હા, ઓકે. થોડીક સાઈડ દબાવી દેવાની. અચ્છા, સાઈઝ તો આપણે નાની મોટી કરી શકીએ રીતના આપણને જોઈતી હોય કે આપણને પ્રિફરેબલ લાગે. ઓકે. ઓકે, તો આ રીતના જે 3 પીસીસ આપણે તૈયાર કર્યા છે. હા, રેડી થઈ ગયા છે. હવે આપણે એને ઘીમાં તળી લઈએ. તો એના માટે આપણે ઘી ગરમ કરી લીધું છે. તો જે 3 પીસીસ ખાજાના આપણે તૈયાર કર્યા છે એને બરાબર રીતના આપણે તળી લઈશું. હા, ચેક કરી લઈએ આપણે. બિલકુલ. ઘી થઈ ગયું છે ગરમ. યસ. અને ખાજા આપણે તળી લઈએ. ઓકે, આ રીતના 3 પીસીસને આપણે ઘીમાં તળવા મૂકી દઈશું મીડિયમ ટેમ્પરેચર પર અને ફ્રાય કરી લઈએ. ઠીક છે, અને ક્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે? લાઇટ બ્રાઉન થવા દેવાના અને ધીમો જ ગેસ રાખવાનો. ઓકે, એટલે કે મીડિયમ ટેમ્પરેચર રાખીએ તો બળી જવાનો પણ ડર ના રહે અને પ્રોપર રીતે અંદરથી પણ એ ચડી જાય. હા, ઓકે. અચ્છા ગીતાબેન, તમારા ફેમિલીની વાત કરીએ તો કોણ કોણ છે તમારા ફેમિલી મેમ્બર્સમાં? સાસુ સસરા, હસબન્ડ. ઓકે. એક બાબો છે નાનો 6 વર્ષનો, બેબી છે મોટી. ઓકે, તો જેવી રીતના તમે કીધું કે તમારી જે ઇન્સ્પિરેશન છે તમારા ફેમિલી મેમ્બર્સ છે, તો તમારી બેબી છે એ પણ અત્યારથી રસોઈને બધું બનાવતી હશે? હા, એ કુકિંગમાં એને પણ ઘણો બધો ઇન્ટરેસ્ટ. સાથે સાથે એન્કર બનવું છે એને. એટલે એમાં પણ એનો વધારે ઇન્ટરેસ્ટ. અચ્છા, એટલે અત્યારના એ સ્ટડી કરે છે? હા, એ 7th સ્ટાન્ડર્ડમાં છે. ઓકે, રાઈટ. આ રીતના એની સાઈડ આપણે
એકવાર પલટાવી દઈએ. પલટાવીને ચેક કરી દઈશું. લાઇટ બ્રાઉન ટોન આવી ગયો છે એક હા. સાઈડથી. અચ્છા, ખાજા જે છે એ આપણે થોડા ક્રિસ્પી રાખીશું કે એટલા બધા ક્રિસ્પી પણ નહીં અને સોફ્ટ પણ નહીં, મીડિયમ? ના, મીડિયમ, કેમ કે આપણે એની કણક જ મીડિયમ બાંધી છે. હા. અને પછી એને જ્યારે આપણે ચાસણી બનાવીને ડીપ કરશું એટલે ક્રિસ્પી તો એ થઈ જ જવાના. હા, રાઈટ. અને સાથે એક સોફ્ટનેસ જે આવી જોઈએ એ પણ આવી જશે ચાસણીમાં ડીપ કરીશું ત્યારે. ઓકે, થઈ ગયા છે હવે. રાઈટ, તળાઈને તૈયાર છે. હા, પ્લેટમાં લઈ લઈએ. બિલકુલ. એક જે પ્લેટ છે એમાં આપણે નીકાળી લઈશું. ખૂબ જ સરસ, ત્રણે એક જ જેવા શેપમાં, અને જે આપણને જોઈતો હતો થોડો લાઇટ બ્રાઉન ટોન એ પણ આપણે મેન્ટેન કરી દીધો છે. હા. હવે શું કરીશું? હવે આપણે એને સ્વીટ તો નથી થાય હજી, હા. એના માટે ચાસણી બનાવવી પડશે. ઓકે. ચાસણી માટે રેડી થઈ જઈએ. ઓકે, પેન ગરમ કરી લઈએ હવે ચાસણી બનાવવા માટે. બિલકુલ. પેન થોડું આપણે ગરમ કરી લઈએ અને ચાસણી બનાવવાની છે તો બટ ઓબ્વિયસ છે આપણે થોડું પેન ગરમ થઈ જાય એટલે એમાં ખાંડ એડ કરી દઈશું. હા, ઓકે. લઈ લઈએ ખાંડ. 1/2 કપ જેટલી ખાંડ છે. ઓકે, અને આ રીતના સ્લોલી પેનમાં આપણે ખાંડ એડ કરી લઈએ. ખાંડમાં ડૂબે તેટલું પાણી, 1/2 કપ જેટલું. ઓકે. પાણી જરૂર પ્રમાણે, જેટલા પીસીસ તમે જેટલી તૈયાર ખાંડ કર્યા હોય હા એ પ્રમાણે પણ તમે લઈ શકો છો. ઓકે. અને અત્યારના જે આપણે ચાસણી બનાવી રહ્યા છીએ એ મીડિયમ ટેમ્પરેચર પર જ તૈયાર કરીશું. હા, મીડિયમ ટેમ્પરેચર પર. જ્યાં સુધી ખાંડ ના ઓગળે ને હા. ત્યાં સુધી સ્લો ફ્લેમ રાખવાની. પછી એને થોડુંક ફાસ્ટ કરી શકીએ. ઓકે. આ રીતના સ્લોલી આપણે ખાંડ જે છે એને મેલ્ટ કરીને એની ચાસણી બનાવી લેવાની છે. હા, હવે આપણે એમાં થોડુંક કેસર એડ કરશું ફ્લેવર આપવા માટે. ઓકે, ચાસણીમાં. ચાસણીમાં જ. ઓકે. હાફ કુક થઈ ગઈ છે. એટલે ચાસણી હાફ કુક થઈ જાય ત્યારબાદ ફ્લેવર માટે થોડું સેફ્રન એટલે કે કેસર આપણે એડ હા. કરી દઈશું. 4-5 તાંતણા જેટલું કેસર છે, થોડું શેકી લીધું છે. અચ્છા, શેકીને લીધું છે. હા, અને શેકવા માટે એટલા માટે હું કહું છું કે શેકીને તમે કોઈ પણ વસ્તુમાં કેસર એડ કરો ને તો એની ફ્લેવર સાથે સાથે એનો કલર જલ્દી પકડાશે. હા. ઓકે. થોડું હલાવી લઈએ. બિલકુલ. હજી થોડી વાર છે. ત્યાં સુધી આપણે જે ખાજા બનાવ્યા છે ને એમાં આપણે હોલ કરી દઈશું સ્ટીકથી. હા, તો દેટ જે ચાસણી છે એટલે કે ખાંડની જે ફ્લેવર છે એ આપણને અંદર સુધી મળી રહે. યસ. ઓકે. તો એમાં આપણે હોલ પાડી દઈએ. જે 3 પીસીસ તૈયાર કર્યા છે ખાજામાં વચ્ચે વચ્ચે થોડા હોલ પાડી દેવાના કે ચાસણી અંદર સુધી જાય. ઓકે. રાઈટ, આ રીતના 4-5 જેટલા હોલ આપણે એક પીસમાં પાડી લઈએ છીએ. રાઈટ. ઓકે, તો જે આપણે ફ્રાય કરીને ખાજા તૈયાર કર્યા છે તો કમ્પ્લીટલી રેડી છે. હા. હવે વાત કરીએ ચાસણીની, તો ઇઝ ઇટ રેડી? હવે આપણે એમાં ખાજા ડીપ કરી દઈએ. બિલકુલ. જે આપણે ફ્રાય કરીને હોલ કરીને જે તૈયાર કર્યા છે ખાજા એને એમાં આ રીતના ડીપ કરી દઈશું. ઓકે. એટલે જે આપણે સ્વીટ બનાવી રહ્યા છીએ એમાં ગળપણ એટલે કે સ્વીટનેસ પણ સારી એવી પરફેક્ટ આવી જાય, એડ થઈ જાય. ઓકે. આ રીતના બંને સાઈડથી એને ચાસણીમાં ડુબાડીને એક પ્લેટમાં નીકાળી લઈએ છીએ. ફાઇન. તો હવે ફાઇનલી ખાજા તૈયાર છે સર્વિંગ માટે. હા, અને થોડીક ચાસણી ઉપરથી આ રીતે એડ કરવાની. ઓકે, બરાબર છે. આ રીતના ઉપરથી થોડી ચાસણી એડ કરીએ એટલે બરાબર રીતનું આપણને ગળપણ મળી રહે. ઓકે, તો ખાજા જે આપણે તૈયાર કર્યા છે સર્વિંગ માટે એકદમ તૈયાર છે. હું તમને એક સર્વિંગ પ્લેટ આપી દઉં છું જેમાં આપણે સર્વ કરી લઈશું. ઓકે. ઓકે. અને ખાજા જે આપણે તૈયાર કરેલા એને આપણે 20-25 મિનિટ એટલે અપ્રોક્સિમેટલી અડધો કલાક જેટલા ઠંડા કરવા મૂકી દીધા હતા. હા, અને ઠંડા કરીને આ રીતના આપણે સર્વ કરી શકીએ તો જ જે આપણને એક પ્રોપર ટેસ્ટ છે એમાં મળશે. ઠીક છે. તો આ રીતના આપણે સર્વ કરી દીધા. ગાર્નિશિંગ શેનાથી કરીશું? ગુલાબની પાંદડીથી કરી લઈએ. ગુલાબની પાંદડી આપણે ગુલાબને સાફ કરીને આ રીતના નીકાળી દીધી છે અને એને આ રીતના ખાજાની ઉપર આપણે ડેકોરેટ કરી દઈશું.
અને કલર કોમ્બિનેશન વાઇઝ પણ ખૂબ જ સુંદર લાગે છે. ખાજાનો જે કલર છે ઓફ વ્હાઇટ અને ઉપર પિંક કલરની ગુલાબની પાંદડીથી આપણે આ રીતના એને ડેકોરેટ કરી લેવાનું છે. શાહી ખાજા આપણે બનાવ્યા છે. ઇઝ ઇટ રેડી ટુ સર્વ? યસ. ઓકે, થેન્ક યુ સો મચ ગીતાબેન, બે સરસ મજાની મીઠાઈ શીખવાડવા માટે. થેન્ક યુ સો મચ. મને પણ ખાના ખજાનામાં આવવાની તક મળી. તો ફ્રેન્ડ્સ, એક સરસ મજાની વાનગી અને સ્પેશિયલી પર્યુષણ આવી રહ્યા છે, તો જૈનો માટે એક ખાસ મીઠાઈ અમે તૈયાર કરાવી છે. તેની રીત લખાવીશ પણ આ નાનકડા બ્રેક બાદ. ફિયામા ડીવર્સ આમાં છે 75 ગ્રામ શાહ જેલ અને સ્કિન કન્ડિશનર્સ, માઇલ્ડ અને જેન્ટલ ફિયામા જેલ બાર સ્કિન કન્ડિશનર્સ સાથે. मिली चाय का ब्लेंड जिसे बनाया है वाघ बकरी टी एक्सपर्ट्स ने, जो रहे 12 महीने एक समान. तुम्हारे हाथ की चाय हमेशा एक जैसी बढ़िया. मिली चाय, बुक्की, पत्ती और बारीक दाने के 5 किलो पैक, जो दे ज्यादा कप का वादा. वाघ बकरी उत्पादन. વેલકમ બેક ફ્રેન્ડ્સ ઓન ખાના ખજાના. તો લખી લો શાહી ખાજા બનાવવાની રીત. શાહી ખાજા બનાવવા માટે મેદાનો લોટ 1 કપ, ઘી, તળવા માટે ખાંડ 1/2 કપ, પાણી જરૂર પ્રમાણે, કેસર 3 થી 4 તાંતણા, ગાર્નિશિંગ માટે ગુલાબની પાંદડી. શાહી ખાજા બનાવવા માટે સૌપ્રથમ મેદાના લોટમાંથી તૈયાર કરેલી કણકમાંથી રાઉન્ડ શેપના ખાજા વાળી લો. ત્યારબાદ તૈયાર કરેલા ખાજાને ઘીમાં તળી લો. લાઇટ બ્રાઉન કલરનું થાય ત્યાં સુધી ખાજાને તળી લઈને એક પ્લેટમાં નીકાળી લો. ત્યારબાદ ચાસણી બનાવવા માટે પેન ગરમ કરીને તેમાં ખાંડ એડ કરીને ખાંડ ડૂબે તેટલું પાણી એડ કરીને બરાબર મિક્સ કરી લો. મિક્સ થઈ ગયા બાદ તેમાં ફ્લેવર માટે શેકેલું કેસર નાખીને થોડી વાર હલાવી લઈને 2.5 થી 3 તારની ચાસણી તૈયાર કરી લો અને ફ્રાય કરીને રેડી કરેલા ખાજામાં હોલ પાડીને ખાજાને ચાસણીમાં ડીપ કરી લઈને એક પ્લેટમાં નીકાળી દો અને પ્લેટમાં નીકાળેલા ખાજા ઉપર થોડી ચાસણી સ્પ્રેડ કરીને સર્વિંગ પ્લેટમાં ખાજા એડ કરીને ગુલાબની પાંદડીથી ગાર્નિશિંગ કરીને સર્વ કરી લો. તો તૈયાર છે શાહી ખાજા. ફ્રેન્ડ્સ, કહેવાય છે ને કે જે લોકો ખાવાના શોખીન હોય એમના માટે તો દરેક દિવસ એ તહેવાર. એટલે જ તહેવાર પતી ગયા બાદ પણ આજે તમને શીખવાડી બે સ્પેશિયલ સ્વીટ્સ, અને આ બંને સ્વીટ તમને કેવી લાગી જણાવવાનું ભૂલતા નહીં અમારા ઈમેલ આઈડી પર. અને આવી કોઈ મીઠાઈ જો તમને પણ આવડતી હોય તો મોકલી આપો અમારા સરનામા પર. અમારું સરનામું છે સંદેશ પ્રેસ, સંદેશ ભવન, લાડ સોસાયટી, વસ્ત્રાપુર, અમદાવાદ 380075. તમે તમારી રેસીપી અમને ઈમેલ એડ્રેસ દ્વારા પણ મોકલાવી શકો છો. અમારું ઈમેલ એડ્રેસ છે khanakhazana.sandeshnews@gmail.com. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતના વાનગીની વેરાયટીના ખજાના સાથે હું તમને મળીશ નેક્સ્ટ એપિસોડમાં. ટિલ ધેન સ્ટે ફૂડી એન્ડ ગુડ બાય. આ કાર્યક્રમના પ્રાયોજક ફિયામા જેલ બાર સ્કિન કન્ડિશનર્સ સાથે. जो समझे आपके अमूल्य सपनों का मूल्य. નમસ્કાર, આપનું સ્વાગત છે. કૃષ્ણ જન્મ બાદ હવે નંદોત્સવની ધૂમ મચી છે. કૃષ્ણ જન્મ બાદ ભક્તો પોતાના વહાલા બાલ ગોપાલને યાદ કરીને મટકી ફોડ અને દહીં હાંડી ફોડવા માટે રસ્તા પર ઉતરી પડ્યા છે. આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો છે મુંબઈના, જ્યાં પહોંચ્યું છે સંદેશ ન્યૂઝ. સંદેશની ટીમ પહોંચી છે ગોવિંદાઓની વચ્ચે, જ્યાં ગોવિંદાઓ ઉમંગથી